મિત્રો, શરીરમાં જે સ્થાન કરોડરજ્જુનું છે તે જ સ્થાન પ્રાથમિક શિક્ષણનું શિક્ષણની વ્યવસ્થામાં છે. શિક્ષણની વ્યવસ્થામાં થતા ફેરફારો સમગ્ર પ્રક્રિયાને ખૂબ અસર કરતા હોય છે. ગત વર્ષે જ અમલી બનેલો પ્રાથમિક શિક્ષણ અધિનિયમ એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન RTE 2009 1 એપ્રિલ 2010થી અમલમાં આવ્યો. એને કારણે NCTE જે શિક્ષકની યોગ્યતા અને શૈક્ષણિક સંસ્થાઓને માન્યતા આપવાનું કામ કરે છે, એણે શિક્ષકની નિમણૂકના ધોરણો બદલ્યા. એ જ પ્રમાણે દરેક રાજ્યો માટે 8મું ધોરણ જે છે એ પ્રાથમિક વિભાગમાં સમાવવાનું ફરજિયાત બન્યું. NCTE દ્વારા સૂચવાયેલા ધોરણો અંતર્ગત TET એટલે કે શિક્ષક યોગ્યતા કસોટી લેવાનું રાજ્ય સરકારો માટે ફરજિયાત બન્યું. પરિણામે ગુજરાત સરકારે આ વર્ષથી જ નવા નિમાનારા પ્રાથમિક શિક્ષકો માટે TET લેવાનું નક્કી કર્યું છે. પહેલીવાર આ પરીક્ષા યોજાઈ રહી છે. એનું માળખું બધા ઉમેદવારો સુધી પૂરેપૂરું પહોંચ્યું નથી, લોકો સમજ્યા નથી. એ સંજોગોમાં B.Ed થયેલા વિદ્યાર્થીઓ કે જે આ પરીક્ષા આપવાના છે તેમને ટૂંકા ગાળામાં સમગ્ર રાજ્યમાં માર્ગદર્શન મળી શકે, માળખું સ્પષ્ટ થાય, તે હેતુથી વેબસાઇટના માધ્યમથી ક્ષિતિ પબ્લિકેશન દ્વારા TET અંતર્ગત અભ્યાસક્રમ, એના સિદ્ધાંતો, એની બાબતો, એને લગતા પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન, એને લગતી કસોટી, મોક કસોટી, એના ઉત્તરો, આ બધી જ બાબતો અમે વેબસાઇટના માધ્યમથી સમગ્ર રાજ્યમાં પહોંચાડવાનું નક્કી કર્યું છે. તમે નિયમિતપણે આ વેબસાઇટ ચેક કરતા રહો, એમાં આપેલી લિંક અને નવા વિભાગોને હંમેશા જોતા રહો અને તમે અપડેટ થતા રહો. અમારી નેમ છે કે આગામી 12 જૂને યોજાનારી ટેટની પરીક્ષામાં તમે એના સહારાથી જ્વલંત સફળતા પ્રાપ્ત કરશો. ફરીવાર વારે જ્યારે જરૂર પડે ત્યારે ક્ષિતિ.com પર તમે લોગિન થાઓ અને શિક્ષણ ક્ષેત્રે આવી રહેલા ફેરફારો અને તમારી શિક્ષક યોગ્યતાને વધારે પાવરફુલ બનાવો. એ જ અભ્યર્થના.